રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ પવિત્ર લીલાપીર બાપુની મજાર પર ગઈરાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે। મજાર પર રાખવામાં આવેલી ન્યાજની પેટીની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર લીલાપીર બાપુની મજાર ખાતે રોજ સવાર સાંજે દીવાબત્તી તેમજ નગારું વગાડવાની સેવા કનોજિયા વલ્લી સાંઈ બાપુ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે। તેઓ મુંજાવર તરીકે મજાર શરીફની દેખરેખ અને સંભાળ રાખી રહ્યા છે। આજ રોજ સવારે તેઓ નિયમિત રીતે દીવાબત્તી કરવા મજાર પર પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી ન્યાજની પેટી પોતાની જગ્યાએ ન જોવા મળતા તેમને શંકા ઉપજી હતી। ત્યારબાદ ગામના જાગૃત સેવાભાવી વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી અને તેમની સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પ્લાસ સાહેબના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર અશરફભાઈ તેમજ વનરાજભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસે ચોરીના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ગામ લોકોમાં આ બનાવને લઈને રોષની લાગણી જોવા મળી રહી છે અને આરોપીઓને ઝડપીને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। રિપોર્ટ બાય સરફરાઝ ખોખર, અમરેલી।